નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પીપલિયા ગામમાં ધોરાજીના પીપલિયા ગામે ગુજરાતી ફિલ્મ અલખનું શૂટિંગ. ધોરાજી અને આસપાસના કુદરતી લોકેશનથી ફિલ્મ યુનિટ આકર્ષાયું. અસલ ગામડાનું વાતાવરણ ફિલ્મની વાર્તાને અનુરૂપ હોવાથી પસંદગી. છેલ્લા 9 થી 10 દિવસથી ધોરાજી પંથકમાં શૂટિંગની કામગીરી. ચોમાસાની હરિયાળી અને સૌરાષ્ટ્રનું જીવંત વાતાવરણ બન્યું આકર્ષણ. આગામી દિવસોમાં પણ ધોરાજી પંથકમાં શૂટિંગ ચાલુ રહેશે. સ્થાનિક લોકોનો ફિલ્મ યુનિટને સહકાર અને ઉષ્માભર્યો આવકાર. અગાઉ પણ હાલો માનવીના મેળે સહિત અનેક ફિલ્મોનું અહીં શૂટિંગ થયું. અત્યારે તમે જ્યાં ચાલી રહ્યું છે પિક્ચરનું શું કહેશો? આ લોકેશન તમને કેવું લાગ્યું? શું કહેશો? સરસ લોકેશન છે. પીપળિયા ગામ ધોરાજીની આજુબાજુનો પંથક જોયેલો છો તમારો, અને જે પ્રકારની વાર્તા છે એ વાર્તાને અનુરૂપ જે લોકેશન જોઈએ તમે રિયલ ગામમાં જઈને જ્યારે કરો ત્યારે તમને એ પ્રકારનું લોકેશન મળે. તો આ જગ્યા પસંદ પડી છે, તો ત્યાં અમે છેલ્લા 2 દિવસથી શૂટ કરી રહ્યા છીએ, અને જો આવનારા આજે અને આવતીકાલે પણ શૂટ કરી રહ્યા છીએ, અને સરસ રીતે કામ થઈ રહ્યું છે અહીંયા. શું કહેશો? કેટલા દિવસનું રોકાણ છે? જુનાગઢમાં તો છેલ્લા 7 દિવસથી શૂટિંગ કરી રહ્યા છે. આ 2 દિવસ એટલે 9 થી 10 દિવસ જેટલું શૂટિંગ આપણા એરિયામાં કરીશું આપણે. અહીંયા લોકેશન તમને કેવું લાગી રહ્યું છે? લોકેશન સારા જ છે અહીંયાના, સરસ લોકેશન છે. સૌરાષ્ટ્ર તમારું ધબકતું દેખાય, અને વરસાદની મોસમ છે એટલે ગ્રીનરી પણ સારું છે, અને માણસો બહુ મજાના છે. આગળ પણ ઘણા બધા ફિલ્મોના શૂટિંગ અહીંયા થયા છે. મારી પોતાની ફિલ્મ હતી હાલો માનવીના મેળે, એ પણ ઉપલેટા અને ધોરાજીને આ જ બધા પંથકમાં કરી હતી. અને આ વાર્તાને આ પ્રકારના લોકોની લોકેશનની જરૂર હતી એટલે આવ્યા છે અમે લોકો અહીંયા શૂટ કર્યા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.